લખો ચાલો. નીચે આપેલ માહિતી પરથી સમષ્ટિના મધ્યકો સમાન છે તેનું પરીક્ષણ એકવિધ વિચરણના પૃથ્થકરણની રીતથી કરો. Okay, let's start with the nidarsh. So nidarsh 1, nidarsh 2, and next is nidarsh 3. So nidarsh 1 2 3, nidarsh 1 માં લખો બેટા 8 10 7 14 11. Nidarsh 2 7 5 10 9 9. Nidarsh 3 12 9 13 12 14. આગળ લખો 5% સાર્થકતાની કક્ષાએ 5% સાર્થકતાની કક્ષાએ અને F કોષ્ટકની વેલ્યુ અથવા તો F કોષ્ટકની કિંમત 3.88. 5% સાર્થકતાની કક્ષાએ F કોષ્ટકની વેલ્યુ 3.88 છે. Okay, that's a 10 mark question. Last time યુનિવર્સિટી માં પૂછાયેલો જે ક્વેશ્ચન કરી રહ્યા છે અત્યારે 10 માર્ક નો એક ક્વેશ્ચન થયો તમારોમાં. તો પહેલા તો you can do this by two way. Number 1, કશું કર્યા વગર ટોટલ કરીને સીધી કિંમતો મૂકો. નંબર 2, આને નાની કિંમતમાં કન્વર્ટ કરું. નાની કિંમતમાં કન્વર્ટ કરું તો મને એવું દેખાઈ રહ્યું છે સપોઝ આઈ એમ ગોઈંગ ટુ સબટ્રેક્ટ 9 or 10 તો કંઈક વચ્ચે ચાલી જશે. ઓકે, કાં તો 9 કાં તો 10 તો કિંમતો વ્યવસ્થિત મળી શકે. શું કરવું છે? ડાયરેક્ટ કરવું છે કે સબટ્રેક્ટ કરવા છે? ડાયરેક્ટ. ઓકે, લખો ચાલો. નંબર 1 h0 લખો. પહેલું જ આવે આપણું સ્ટેપ 1, રાઈટ ધ h0. રાઈટ ડાઉન h0. શું થાય h0? શું પૂછ્યું છે બેટા? ક્વેશ્ચન શું છે મારો? વોટ ઇઝ માય ક્વેશ્ચન? સમષ્ટિના મધ્યકો સમાન છે. તો h0 થાય આપણો સમષ્ટિના મધ્યકો સમાન છે વર્સિસ વિરુદ્ધ h1 સમષ્ટિના મધ્યકો સમાન નથી. સમષ્ટિના મધ્યકો સમાન નથી. ઓકે, રોની જગ્યાએ આમાં કોલમ આપેલા છે બેટા. ઓકે, આડું નથી ઊભું છે એટલે RSS ની જગ્યાએ આપણે CSS નો ઉપયોગ કરીશું. રો સમ ઓફ સ્ક્વેર્સ ની જગ્યાએ કોલમ સમ ઓફ સ્ક્વેર્સ નો ઉપયોગ કરવો પડશે. ઓકે, શ્યોર. તો પહેલા આપણે TSS શોધવું પડે કે CF શોધવું પડે? CF એટલે કે કરેક્શન ફેક્ટર પહેલા શોધવું પડે. આના માટે આ બધાનો શું કરવાનો બેટા? સરવાળો. તો પહેલા તો આ બધાનો આનો સરવાળો આનો અને પછી બધાનો સરવાળો કરીએ. સરવાળો કરો ત્યાં સુધી હું આન લખી કાઢું 3 4 5 and equals to 15. પહેલાનો 50 બીજાનો 40 નથી. 40 50. That is going to be 140. Hakena t equals to 140. The next is our CF. That is correction factor. CF equals to t square upon n. Hakena last to sign shape. Sure. Okay. So that would be 60 here. Signs of 150 instead of 140. We have 150. 150.
So CF equals to d square upon n. 150 the square upon n equals to 15. 150 no square શું થાય? 15 into 500. Okay now? Sure? Okay now? This is going to be 22500 upon 15. કેટલા થાય બેટા? 1500. Okay. 1500 that is your CR. मैं કીધું તું સબટ્રેક્ટ નહીં કરો તો મોટો જ આવશે. Next is going to be TSS, total sum of squares. So TS equals to sigma xij the square minus CF. Yes or no? TSS equals to sigma xij the square minus CF. xij the square એટલે આ બધાના વર્ગોનો શું કરવાનો બેટા? સરવાળો. બધાના વર્ગ કરી એનો શું કરવાનો? સરવાળો. So let's start. This is equals to what? So I'm going to write them in a column form. 5 વેલ્યુ છે એક કોલમમાં. એક બી વેલ્યુ મિસ ના થવી જોઈએ એ રીતે જ લખું છું. કોલમમાં એવી રીતે લખીશ 5 એ 5 વેલ્યુ આવે અંકિત એટલે કે રહી ગયું તો ખબર પડે. So let's start. The first value that is 8 the square plus 10 the square plus 7 the square plus 14 the square plus 11 the square plus the next one 7 the square plus 5 the square plus 10 the square plus 9 the square plus 9 the square plus next is going to be 12 the square plus 9 the square plus 13 the square plus 12 the square plus 14 the square minus CF. What is CF? CF so CF is 1500. So this is equals to what? So I'm going to write down from this. This is equals to 8 the square. 64 plus 100 plus 49 plus 196 plus 11 the square. 1 2 का 1. आके ना देखो भाई हाँ. Just check it out. This is 40 the square 196 का है ना check कर ही लीजिए. Sure. Next 7 the square. 49 plus 25 plus 100 plus 81 plus 81 plus 12 the square 144 plus 81 plus 169 plus 144 plus 196 minus 1500. So that would be 1600 minus 1500 that would be 100. So minus 1500 that is 100. અહીંયા સુધી કોઈ ડાઉટ? બરોબર હતું? શ્યોર? કશું નવું કર્યું નથી. Next is going to be CSS, column sum of square. CSS equals to what? To sigma ci square by k minus cf. એનો મતલબ શું થાય બેટા? તો દરેક કોલમ જે છે એના સરવાળાનો વર્ગ કરવાનો divide by total number of the observation. આમાં કેટલા observation? 1 2 3 4 5 એટલે 50 the square by 5 plus 40 the square by 5 plus 60 the square by 5. Okay, sure? So let's start. What would be this? So therefore the next is going to be what? So equal to 50 the square by 5 plus 40 the square by 5 plus 60 the square by 5 minus કેટલા હતા CF? 1500. 50 the square that is 2500 upon 5. 500? Sure, that's going to be 500 plus this is going to be 1600 by 5. So it's by 5. 320. 720. 3600 upon 5 720 minus 1500. 1540 minus 1500 that is equals to 404. The next is going to be ESS. ESS is the error sum of square. ESS equals to TSS minus ESS. TSS minus CSS. Total sum of square. TSS कितना जी बेटा?
સો TSS આપણે શોધ્યા હતા 100, CSS આવ્યા 40, 100 માંથી 40 ગયા તો 60. નાઉ વોટ ધ નેક્સ્ટ સ્ટેપ? હવે શું કરવાનું? ટેબલ બનાવીશું. કોનું ટેબલ? ANOVA, 1 વે ANOVA, આનું ટેબલ બનાવીએ. સો what do you have? પહેલામાં શું આવે? તો પહેલામાં આવે ચલન, એના પછી આવે SS, એના પછી આવે ડિગ્રી ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની માત્રા, એના પછી આવે MSS, એના પછી આવે FC, અને તારો FC must be greater than 1, એકથી મોટો જ હોવો જોઈએ. અને લાસ્ટ આવે FP, આ ઓલરેડી તમને આપી દીધેલો છે, ડેટામાં ઓલરેડી આપેલો છે બેટા. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ. ચલન કયા કયા હતા મારી જોડે? સો મારી જોડે પહેલું ચલન હતું સ્તંભોનું. આમાં હાર નથી. શું છે બેટા? સ્તંભ. તો પહેલું આવે સ્તંભ, પછી આવે દોષ દાડીદાર, અને પછી આવે કુલ એટલે ટોટલ. સો ધેટ ઇઝ CSS. देख तो बेटा CSS કેટલો હતો? તો CSS છે 4040, CSS equals to 40, TSS એ 100 થાય. આ છે ESS, જેની ફોર્મ્યુલા શું છે? ESS equals to TSS minus ESS equals to 100 minus 40 equals to 60. Yes or no? Yes. Sure. Okay. સ્તંભ કેટલા હતા બેટા? 3 સ્તંભ હતા. જસ્ટ રાઇટ ઇટ ડાઉન. કેટલા સ્તંભ હતા? 1 2 3. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા હતા? 15. સો લેટ્સ સ્ટાર્ટ. વોટ વુડ બી ધીસ? DF સ્તંભ 3 માંથી 1 ગયો, ધેટ ઇઝ 2. ટોટલ 15 માંથી 1 ગયો, ધેટ ઇઝ 14. તો મારું ESS શું થાય બેટા? તો ESS ની અંદર 14 minus 2 equals to 1 to the 12. Is it okay? Sure. આના પછી શું લખવાનું? MSS. MSS માં પહેલું શું આવે? CMSS. એટલે એમાં શું કરવાનું? SS divided by degrees of freedom. ટોટલમાં આવું મળે નહીં. SS કેટલા છે મારા? 40 by 2 equals to 2020. Next માં મળે ESS માટેની વેલ્યુ. What is ESS? તો ES, S equals to what? So ESS equals to S equals to SS upon degrees of freedom. SS છે મારા 60 divided by degrees of freedom છે 12, 12 5 60, 12 5 60. સો મળી ગયા મને 5. આ બંનેનું ડિવિઝન કરવામાં એવી કિંમત મેં કીધી હતી કે FC કેવો હોવો જોઈએ? 1 થી મોટો. 20/5 1 થી મોટો દેખાઈ રહ્યો છે એટલે ડાયરેક્ટ આ ડિવિઝન કરી શકાય. જો એક સાથે ડિવિઝન 1 થી મોટું ના આવતું હોય તો ઊંધું કરવાનું એવું કીધું હતું. શું કરવાનું બેટા? ઊંધું કરવાનું. સો આમાં જશે this is equals to what? CMSS divided by EMSS, that is equals to 20/5. 20/5 કેટલા થાય બેટા? 4. this is going to be 4. આ મળ્યું મને FC greater than 1 દેખાઈ રહ્યું છે. 5% સાર્થકતાની કક્ષાએ અને f of પહેલા શું લીધું છે? કોલમ. કોલમ કેટલા? 2. પછી શું લીધું છે? એરર. એરર કેટલી? 12. 2, 12 that is equals to કેટલા આપેલા છે એક્ટિવ બેટા? કેટલા? 3.88. therefore આ તારો FC આવ્યો 4, આ તારો FT આવ્યો 3.88. FC greater than FC માટે H0 નો શું કરવાનો? અસ્વીકાર. માટે H0 નો અસ્વીકાર કરવો પડે. H0 નો શું કરવાનો બેટા? અસ્વીકાર કરવો